જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જ. સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં. અને આજના વાગી ગયા છે 9 ને બધું કામકાજ કરીને કમ્પ્લીટ થઈ ગયા. આપણે પણ નહીં ધોઈને તૈયાર થઈ ગયા. અને બાકી બધા તો ગયા છે ખરખરે દાડે ચા નહોતું અહીંયા. અને મમ્મી પણ નેવરા થઈ ગયા છે. બે ગયા મેંડી ફોલવા કા મમ્મી? ફોલે લાગો રાખી તો ગમે તે ખાવો તો એવું છે કે ખાવા થાય. ઘરનો મુંડો પડી ગયો છે તો મુંડો પડી ગયો આપણે પાસે ખાણ અહીંયા પાસે પડ્યું ને એટલે એને હળવાની બીક લાગે. ભરવાય નહીં અને ખાવા થાય હળી જવાની આવે. આ છેલ્લે બાકીની હે કા એટલે સી હે. બાકી ઓલી બધી અમારે ઓલી હતી ને મેંડી ફોલાવી હતી એના ગોગડા હતા એ બધા ફોલાવી નાખ્યા. અને ખાવાની લીધી ના થાય ભાઈ આગળ તે એટલે પેટ થસાઈ જાય ને કા ખાવાની જ રહે જઈ મુઠ્ઠી મુઠ્ઠી જઈ મન થાય તે. બાકી ઓલી મુંડો પડી ગયો. ઓલી બધી ફોલી હતી એના કોણના મસ્ત ખરાબી કરી નાખ્યા પણ એટલી રહી હતી. એવું બધું હે અત્યારમાં. આપણે લાલપુર જવાનું તો લાલપુર જઈએ એમાં બપોરે આવી ખાઈ પી લીધું અને થઈ ગયા રૂંઢા. ત્યાં ચા પાણી આપણે પી લીધા હોય અને ખેમાં કેટલા ખબર 3:30 થઈ ગયા હોય. અને બાકી બધું વાતાવરણ તો બધા દાડે ખરખર જવાના હતા એ પણ બધા વહેલા અવતર્યા હે. અને આપણે થઈ ગયા હોય ફ્રી. એના જ સ્ટોરી બ્લોગ ઉતરણ હતો જાજો તો એવું બધું છે ને. ત્યારે મમ્મી ગયા હે બેહુને નાખવાનું પાવાનું કરવા એવું બધું. અને બાકી તો કોઈને કંઈ વાંધો નથી, બધું રેડી જ છે બધાને. અત્યારે એને વાગ્યા છે 4:30 ને વરસાદ ફૂલ એટલે ફૂલ ગાજે કડાકા પડાકા થાય. થોડો થોડો તડકો હોય ને વાદળા પર બહુ થઈ ગયા. હાલો તો બહારને છે ને બતાવો જો તેનું વાતાવરણ ફૂલ વરસાદ ગાજે છે. અત્યારે વાતાવરણ એકદમ ઘટાઘોર થઈ ગયું છે અને વરસાદ પણ ગાજે છે. તમને સંભળાતો જ હશે. ફૂલ આકર્ષણ છે. અત્યારે પવન હાવ પડી ગયો છે એકદમ. અને ગરમી 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 બહુ ફૂલ છે. અત્યારે વાગ્યા કેટલા ખબર હે 4:45 જેવું થઈ ગયું. વહેલા બધા આવતા રાખીને બેને પર રજા થઈ ગઈ, ઓપરેશન થયું તો એક બહુ સારી વાત કહેવાય. અતિ પછી આપણે પવન નીકળ્યો હોય ને આદર થયો એને એકદમ એને સારું પણ છે. અને પાછો જો પવન નીકળ્યો ને બધા ખરખર દાડે ગયા હતા એ પણ બધા આવતા રહ્યા ને. બા એ બધું એનું કામકાજ કરી લીધું. અમે બધી વસ્તુ આડાવરી મૂકી દીધી હતી પર લઈ અને છાંટા અત્યારે ઝીણે ઝીણે ચાલુ થઈ ગયા છે. અત્યારે બધું ને એકદમ વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું. પવન પણ બહુ સારો હોય તો એવું હોય ને આપણે બધું ને એકદમ ગોઠવી લીધું ને. આપણે પંખો મૂકે એક બંધ થઈ ગયો હોય તો ભાઈ એવા હે હમો કરે તો એ હમો કરી નાખે ને. બાકી જો ભીંગ હોય ને જિંદગી બહેને તો ક્યાં હક થતું નથી વરસાદના લીધે છે ને. આમ ઠેકડા ઠેકડે ચાલો ને બધા જો આ એવી વેડીની છે ને ઠેકડા ઠેકડશે. અને ઢૂંઢાના વાહિંદાજી જો કરવાના પડ્યા હે. અને પવન પણ બહુ એકદમ ઠંડો ઠંડો પવન નીકળ્યો હોય ને. ભગવાન કરશે ને તો વરસાદ થઈ જાય તો વાવણા પાકા જ છે એવું લાગે છે. પવન માંડ્યો છે ફૂલ આવવા. અને અત્યારે થોડુંક બંધ રહી ગયો હોય ગાજવો. અત્યાર સુધી તો ફૂલે ફૂલ ગાજતો તો તડાકે ને ભડાકે. જો તો તમે પવન તમને ઝાડવા જઈને ખબર પડી જતી હોય કે કેવો છે. એવું બધું છે. ભીહું જો મસ્ત મજાની ઊભી હોય કેમ કે એને ઠંડુ વાતાવરણ મળી ગયું.